છોટાઉદેપુરના તમામ તાલુકાઓને જોડતા બ્રિજો ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા। બોડેલી આસપાસના મીરિયા અને વરસંગ બ્રિજ પણ છેલ્લા 2 મહિનાથી બંધ કરવામાં આવતા વેપાર ધંધો ઠપ થયો છે। નાના લોડિંગ વાહનોની અવરજવર બંધ થતા માલ સામાનનો પુરવઠો પણ ખોરવાયો છે। બોડેલી જિલ્લાનું વેપારી મથક હોવાના કારણે દરેક વ્યવસાય પર અસર પણ જોવા મળી, જેને લઈને નારાજ વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન તેમજ સાંસદ જસુ રાઠવાને પણ સમગ્ર પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી। मान्य कलेक्टर साहेबનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન અમે એમને બોડેલીથી જે બ્રિજની કનેક્ટિવિટી બંધ થઈ ગઈ છે અને જેનાથી સમગ્ર વેપારી મંડળ તેમજ આર્થિક નુકસાન વેપારીઓ ભોગી રહ્યા છે, તો એને વહેલી તકે ચાલુ કરવા અથવા એની વૈકલ્પિક વ્યવસ્થા કોઈપણ જાતનું ડાયવર્ઝન કે જે બી કંઈ વ્યવસ્થા માન્ય કલેક્ટરશ્રીને એમના પ્રશાસનને એમના નિયંત્રણમાં આવતું હોય એ રીતની વ્યવસ્થા કરી અને બોડેલીના વાહન વ્યવહારને ચાલુ કરે એ માટે અમે વિનંતી કરેલ છે, તેમજ આવેદનપત્ર બધા વેપારી મંડળોએ ભેગા થઈને આપેલું છે। સાહેબશ્રી તથા ડીડીઓ સાહેબશ્રી હાજર હતા અને એમના હાજરમાં અમે બોડેલી વેપારી એસોસિએશન તમામ એસોસિએશન મંડળના અગ્રણીઓ રજૂઆત કરી છે કે આ જે બ્રિજો ચારે તરફના બંધ કરવામાં આવ્યા છે એ બ્રિજો તાત્કાલિક તબક્કે એને સુધારણા થાય કાં પછી વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવે અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમન લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે નવરાત્રી સુધીમાં આનો ગમે તે નિકાલ અમારા તરફથી કરવામાં આવશે। બોડેલીના વિવિધ વેપારી મંડળના પ્રતિનિધિઓ માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અહીંયા અમે રજૂઆત કરી છે કે જે બંને બ્રિજ મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ બે બંધ કરવામાં આવ્યા છે છેલ્લા 2 માસથી, એ દરમિયાનમાં અહીંયા બોડેલીની અંદર દરેકે દરેક કામ ધંધા પર અસર પડી છે અને પૂર્વવત બધો વ્યવહાર શરૂ થાય એ માટે ડાયવર્ઝન બનાવી આપે કાં તો આ બ્રિજનો જે રિપોર્ટ આવ્યો છે એના અનુસંધાનમાં જે સમારકામ કરી અને બ્રિજને ફરીથી ચાલુ કરે અને બધાના કામ ધંધા પૂર્વવત થાય એવી અમે માગણી કરી છે।